Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about fees increment in the medical college। दोस्तों यहाँ पर सबको पता ही है कि मेडिकल कॉलेज में गवर्नमेंट या फिर गवर्नमेंट की फीस भी ज़्यादा होती है। अगर प्राइवेट की बात करें तो यहाँ पर 25 लाख 30 लाख 50 लाख तक भी यहाँ पर फीस पहुँच जाती है। बट यहाँ पर जो गवर्नमेंट संचालित है कि जो यहाँ पर GMERS के नाम से जानी जाती है, उसमें भी 67 से लेके 88% यहाँ पर फीस इंक्रीमेंट होता हुआ दिखाई दे रहा है, जैसे कि आप अपने न्यूज़पेपर का आर्टिकल आपके स्क्रीन के ऊपर पढ़ पा रहे होंगे। वीडियो में हम विस्तार में सब कुछ जानने वाले हैं, कितना इंक्रीमेंट हुआ है, क्या प्रीवियस रेट था, अब यहाँ पर क्या है। वीडियो बहुत ही इंटरेस्टिंग होने वाला है, वीडियो को लास्ट तक जरूर से देखिएगा। दोस्तों सबसे पहले तो हेडलाइन पढ़ लेते हैं कि सरकार द्वारा प्रवेश પહેલા જ અર્ધ સરકારી કોલેજમાં ફી વધારો। GMERS ની મેડિકલ કોલેજમાં 67 થી લઈને 88% સુધીનો ફી વધારો ઝીકાયો। સરકાર સોસાયટી સંચાલિત GMEIS મેડિકલ કોલેજની ફીસ અંતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા વધારી દેવાય છે। સ્ટેટ કોટામાં 67% અને મેનેજમેન્ટ કોટામાં 88%નો ફી વધારો કરવામાં આવ્યો છે। આ વધારો આમ તો ગત વર્ષે કરાયો હતો, પરંતુ ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ વધારો કરાતા સરકારે તેને સ્થગિત રાખ્યો હતો। મેનેજમેન્ટ કોટાની 210 બેઠકો પણ સરકારી કોટામાં રૂપિયા 5.50 લાખથી ફીસથી ભરવામાં આવશે। ગત વર્ષની માફક આ વર્ષે વાલીઓનો વિરોધ ન થાય તે માટે સરકારે પ્રવેશ પહેલા જ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની 13 મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરી દેવામાં આવ્યો છે, જાહેર કરી દેવામાં આવ્યો છે। ગત વર્ષે 20 જુલાઈના રોજ કરાયેલો વધારવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। રાજ્યની 16 અમદાવાદ, ગોત્રી વડોદરા, ગાંધીનગર, ધારાપુર પાટણ, હિંમતનગર જૂનાગઢ, વડનગર વલસાડ, મોરબી પોરબંદર સહિતની 13 GMERS કોલેજની MBBSની ફીસમાં તોતિંગ 67 થી લઈને 89%નો વધારો જોવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયથી ગરીબ તથા મધ્યમ વર્ગની આવક વિદ્યાર્થીઓ માટે કાયમી ધોરણે મેડિકલ શિક્ષણના દરવાજા જ બંધ થવાનું આયોજન કરાતા હોવાનું આક્ષેપ અહીં જણાવવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે મેડિકલ કોલેજમાં ફીસમાં ગત વર્ષે તારીખ 20 જુલાઈના ફીસ વધારો થયો હતો, પરંતુ આ બદલાવ થયો ન હતો। પ્રવેશ વર્ષ 2024-25 માટે અહીં 13 મેડિકલ કોલેજની 75% બેઠકો મુજબ 1500 બેઠક ઉપર શૈક્ષણિક વાર્ષિક ફી 5.50 લાખ લેવામાં આવશે, જ્યારે 10% મેનેજમેન્ટ કોટાની 210 બેઠકો સરકારી કોટાની બેઠક અંદર સરેન્ડર કરવામાં આવશે અને તેમાં પણ 5.50 લાખ રૂપિયા ફીસ વસૂલવામાં આવશે। NCERTના કોટા પ્રમાણે 15% લેખે 315 બેઠકો ઉપર વાર્ષિક $25,000 પ્રવેશ આપવાનો હતો। તેમાં NRI કોટાની 315 બેઠકો ખાલી રહેતા મેનેજમેન્ટ કોટાની તબદીલ થશે, જેમાં 17 લાખથી ફીસ વધારો થવામાં આવશે। વચ્ચે પણ એક એડવર્ટાઇઝમેન્ટ છે કે નવી જાહેરાત બાદ હવે કેટલીક ફી વધારો ભરવી પડશે। સરકારી કોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક 3.30 લાખ ફીસ લેવાતી હતી અને જેમાં 66%નો વધારો થતા 5.50 લાખ ફીસ કરી દેવામાં આવી છે। મેનેજમેન્ટ કોટાની રૂપિયા 9 લાખથી ફીસને વધારીને 17 લાખમાં 88.88%નો વધારો જોવા મળે છે। NRI કોટાની ફીસ $22,000 હતી કે જે $25,000 કરવામાં આવી છે, જે 18 લાખ રૂપિયા થાય છે અને તેમાં પણ અંદાજે 13.63%નો વધારો थयो છે। अब दोस्तों सबसे पहले तो यहाँ पर मेडिकल की फीस पहले से ही ज़्यादा थी और इसमें और भी आप 66%, 77 और 88% जितना यहाँ पर इंक्रीमेंट दिखाई दे रहा है। अब यहाँ पर मेडिकल की फीस ऑलरेडी ज़्यादा थी और इसमें इतना ज़्यादा फीस में इंक्रीमेंट काफ़ी यहाँ पर सोचने जैसा है, क्योंकि यहाँ पर सामान्य बात है, ये कॉमन सी बात है कि यहाँ पर जो मिडिल क्लास है वो इतनी फीस अफोर्ड नहीं कर सकते। ठीक है, सो इसके ऊपर आपके क्या विचार है डेफिनेटली कमेंट में ज़रूर से बताना। ठीक है, सो या दैट्स इट फॉर टुडेज वीडियो। थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो। इफ यू एनी डाउट देन आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।